નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ફ્રોડના જે કિસ્સાઓ સામે આવતા હોય છે, અથવા જમીન પચાવી પાડવી કે ગેરકાયદેસર જમીન પર કબજા કરી લેવા, આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ગુજરાત સમુદાય અમારી ટીમને એક જાણકારી મળી છે ભચાઉથી, કે ભચાઉની બાજુમાં ભચાઉના જે મોટી ચિરઈ ગામ છે તેની બાજુમાં યુબી અગ્રવાલ કંપની દ્વારા ગોચરની જમીન પર કબજો કરી લેવામાં આવ્યો છે। ન માત્ર કબજો, પરંતુ આ ગોચરની જમીન પર ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો છે, અને તેના માટે કોઈ જ મંજૂરી લેવામાં નથી આવી। બીજી તરફ આ ઓક્સિજન પ્લાન્ટ છે તે મેડિકલ માં વપરાતો ઓક્સિજન ત્યાં બનાવવામાં આવે છે, ને એમાં પણ ક્યાંક ભેળસેળ કરવામાં આવી રહ્યા છે। લેબ ટેકનિશિયનના કોઈ લાયસન્સ નથી તેમની પાસે, અને આ ભેળસેળ યુક્ત જે ખરાબ ઓક્સિજન બનાવવામાં આવી રહ્યું છે તેની બોટલો સપ્લાય કરવામાં આવી રહી છે, ને તેના કારણે કચ્છ જિલ્લા સહિત ઘણા બધા શહેરોમાં ઓક્સિજન થકી ઘણા બધા લોકો મૃત્યુને ભેટ્યા છે, એવી માહિતી અમને પ્રાપ્ત થઈ છે। હવે આ માહિતી અંતર્ગત આપણે વધારે ઊંડાણપૂર્વક જાણવાની એ કોશિશ કરીશું કે કેટલા સમયથી આ રીતે આ પ્લાન્ટ ત્યાં ઊભો કરવામાં આવી રહ્યો છે, શું છે સમગ્ર હકીકત। આ અંગે ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંજયભાઈ બાપટ જોડાયા છે, અને રાજેશભાઈ ગુપ્તા અમારી સાથે ચર્ચામાં જોડાયા છે। બંને એક્ટિવિસ્ટ ભાઈઓ છે, બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સંજયભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે શું છે સમગ્ર મામલો, સૌથી પહેલા એ જણાવશો, ને કેટલા સમયથી આ પ્રકારની લડત ચાલી રહી છે? 2018 થી આમ તો આ જે ઓક્સિજન પ્લાન્ટ છે યુબી અગ્રવાલ નામનો, જે મોટી ચિરઈ ભચાઉ તાલુકાના ગામ પાસે આવેલો છે, એની માહિતી મને હમણાં જ લગભગ 2-1 મહિના પહેલા રાજેશ ગુપ્તાજી, જે યુબી અગ્રવાલની અંદર 2014 થી કામ કરતા હતા, એમના દ્વારા મને મળ્યો। એમનો એક્સ ઉપર એમનો સંપર્ક થયો, એમને મારા નંબર મેળવ્યા। નંબર પછી જ્યારે એમણે મને આખી હકીકત જે સંભળાવી છે, એનાથી અહીંના કચ્છના પણ લોકોને જ્યારે અમે મોકલ્યું છે ત્યારે ઘણા બધાના દિલ કંપી જાય એટલું મોટા એમણે ગંભીર આક્ષેપો કર્યા હતા કે યુબી અગ્રવાલ નામની કંપનીએ 2018 ની અંદર ડમી લાયસન્સ મેળવીને, જેના કોઈ પણ જાતના ટેકનિશિયનો હતા નહીં, અને બોગસ ટેકનિશિયનો ઉભા કરી અને એના આધારે એમણે અલંગ જે છે આપણું ભાવનગરની બાજુમાં, ત્યાંથી આ સ્ક્રેપના ઓક્સિજન પ્લાન્ટ મેળવી અને યુબી અગ્રવાલ વાળી જે અત્યારે કંપની છે, એમાં કાજુનો પણ પ્લાન અત્યારે ચાલે છે, એ જગ્યા ઉપર ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો, અને એમણે એની અંદર ઓક્સિજન ચાલુ કર્યું। ઓક્સિજન જે હવામાંથી મેળવી અને શુદ્ધ ઓક્સિજન મેડિકલ પર્પઝ માટે વાપરી શકાય છે, એ એમણે 9 જેટલી હોસ્પિટલોના એમણે નામ પણ આપ્યા છે। એ બધી હોસ્પિટલમાં સપ્લાય કર્યો, અને એની અંદર CO2 અને નાઇટ્રોજન નું પ્રમાણ હતું। જે નાઇટ્રોજન અને CO2 છે એ લોકો કીડા અને જંતુ મારવા માટેનો ઉપયોગ થતો હોય એવું આમાં હવા, જે અશુદ્ધ હવા હતી, એ ભરી અને લોકોને એમણે એમની સામે તડપીને રીબાઈને મરતા જોયા છે, એવું એમણે જયારે મને રાજેશ ગુપ્તાજીએ જણાવ્યું ત્યારે મેં એમને આશ્વાસન આપ્યું કે આ બાબતે આપણે ચોક્કસથી અવાજ ઉપાડીશું। અને એમને મેં ખાતરી સાથે પંજાબથી કચ્છની અંદર પણ બોલાવ્યા કે ખાતરી કરવા આ વ્યક્તિ ખરેખર કોઈ કંપનીની સામે એમ જ બદલો લેવા માંગતા હોય કે કોઈ ખોટી રીતે બદનામ કરવા માંગતા નથી ને, એ જાણવા માટે મેં એમને જયારે બોલાવ્યા ત્યારે અહીં આવ્યા, અને એમની સાથે તમામ ડોક્યુમેન્ટ પણ લાવ્યા હતા। અને હું આ કંપનીની 2 વખત પોતે મુલાકાત પણ લઈ આવ્યો છું। પહેલી વખત જયારે મુલાકાત લીધી ત્યારે ત્યાં ટેકનિશિયન હતા બીજા, પેલા જે હતા એ બધા નીકળી ગયા છે, નવા હતા। એને જયારે મેં પૂછ્યું કે ઓક્સિજનના બોટલની અંદર કેટલું પ્રેશર હોવું જોઈએ, ત્યારે એ ભાઈને ટેકનિશિયન તરીકે હતા, એને ખબર પણ નહોતી કે એમાં કેટલું ખરેખર ઓક્સિજનની માત્રા હોય અથવા એનું પ્રેશર કેટલું હોવું જોઈએ। આ જ જગ્યાએ અમે ત્યાં કાજુનો પ્લાન્ટ પણ જોયો, અને વધારે એની અમે જાણકારી મેળવતા ત્યાંના તલાટી બેન છે એને મળ્યા। તો આખી જે જમીન છે, ગૌચર જમીન, સર્વે નંબર 1003 વાળી, એ જમીનની અંદર કોઈ પણ જાતનું એમણે બાંધકામ મંજૂરી નથી લીધેલી, અને પ્રમોલ્ગેશન થયેલું નથી, એટલે જગ્યાના સર્વે નંબરો પણ મેળવેલા નથી। અને પંજાબ નેશનલ અને બીજી અન્ય બેંકો પાસેથી આ જગ્યા જે ગૌચર ભૂમિ છે 21 એકર, અત્યારે એના ઉપર એના 25 થી 27 એકરનો આમ તો કબજો છે,
ત્યાંના ઉપસરપંચ નરેન્દ્રસિંહ જાડેજા સાથે પણ ચર્ચા કરી, ત્યારે પણ એમણે એમ કહ્યું કે ના, આ જગ્યા જે છે એની માલિકીની નથી. એમાંથી જે દાવો કરે છે એમાંથી 5 થી 7 એકર જમીન તો આમે ગૌચર જમીન જ છે, અને એને જે મેળવેલી જે જમીન છે એના ઉપર એને બાંધકામ કરેલું નથી. બાંધકામની મંજૂરી મેળવેલી નથી, વગર બાંધકામ મંજૂરી કરેલું છે. બેંકો પાસેથી એને ઘણા બધા પૈસા પણ લોન પેટે લીધેલા છે, અને આ જગ્યામાં એને લગાવે છે. વધારામાં એને 5 એકર જેટલી, 4 થી 5 એકર જેટલી જે જમીન છે એ નેશનલ હાઈવે ને L&T ને પણ એને વેચેલી છે. જે ગૌચર જમીન છે ખોટી રીતે એમણે કરાવડાયું, એ જમીન પણ એને વેચી છે. ને આ બાબતે અમે ત્યારે જે કલેક્ટર શ્રી હતા અમિત અરોરાજી, એમની સાથે પણ વાત કરેલી, પણ એમણે એવું કહ્યું કે અમે ડોક્યુમેન્ટ તપાસીએ છીએ. એટલે ખરેખર આ બધા ડોક્યુમેન્ટ તપાસે છે. હજારો લોકો જે મરણ પામ્યા છે એવો જે રાજેશ ગુપ્તાજી દાવો કરે છે, એ બાબતે ગાંધીનગર સુધી, મુખ્યમંત્રી સુધી, વડાપ્રધાન સુધી, પીએમઓ સુધી તમામ જગ્યાએ રાજેશ ગુપ્તાજી અને અમારા દ્વારા પણ દરેક જગ્યાએ મેલ કરવામાં આવ્યા છે કે ભાઈ આ હોય તો એની ઉપર તાત્કાલિક ધોરણે તમે કાર્યવાહી કરો, અને જે લોકો મરણ પામ્યા છે, એ જે હોસ્પિટલોમાં મરણ પામ્યા છે એની પણ ખરાઈ કરવામાં આવે. કારણ કે આજે પણ આ પ્રકારની કોઈ ત્યાં કને ઓક્સિજન તો હજી નથી જતું ને, એ પણ અમને આશંકાઓ છે. અત્યારે અગ્રવાલ એમ કહે છે કે અમે એ જે 2023 થી મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન બંધ કરી દીધું છે, પણ 2018 થી 2023 સુધી જે ઓક્સિજન એમણે બનાવ્યું અને ભેળસેળ વાળું બનાવ્યું, એની અંદર જે પણ લોકો મરણ પામ્યા એનું શું? આ બહુ મોટો પ્રશ્ન છે, અને અમે આપના માધ્યમથી સરકારને પણ આજ પૂછવા માંગીએ છીએ કે પણ જો આવું કઈ થયું હોય તો આને ઉજાગર શા માટે કરવામાં નથી આવતા? અને એમના દ્વારા એમ કહેવામાં આવે છે કે એ બહુ મોટી એટલે કે રાજ્યપાલ સુધીની એમની પહોંચ છે. રાજ્યપાલ એટલે અત્યારે દેવવ્રતજી છે, એની ઓફિસમાં એનો ફોટો લાગેલો છે. એટલે અગ્રવાલ છે અને દેવવ્રત સુધીના એમના સંબંધો છે કે કઈ રીતે શું છે, તમામ તપાસ માંગી લે એવી બાબત છે. બિલકુલ સંજયભાઈ. રાજેશભાઈ, આપને પૂછવા માંગીશ કે આપ આ કંપનીના એમ્પ્લોય હતા કે આ સમગ્ર મામલો આપના સુધી કેવી રીતે પહોંચ્યો? સૌથી પહેલા આપને ક્યારે ખબર પડી અને ત્યારબાદ તમે આ લડત લડવાનું કેવી રીતે વિચાર્યું? नमस्कार जी। मैं जब कंपनी में काम करता था तो मैंने ये देखा है कि हमारी कंपनी की गैस जिस भी हॉस्पिटल में जाती है, अगले दिन उस हॉस्पिटल में काफी लोगों की डेथ हो जाती है। तो मेरे को ये पता ना चले कि ये ऐसा क्यों हो रहा है, क्या कारण है। खास तौर से जैसे ही कोरोना आया तो उस समय हम लोग बहुत ज्यादा मतलब ये देखने लग गए कि हॉस्पिटल्स में क्या हो रहा है, कैसे हो रहा है। हमारी कंपनी एक दिन का 2000 सिलेंडर्स हॉस्पिटल्स में देती थी। जिस हॉस्पिटल्स में देती थी उस हॉस्पिटल्स में अगले दिन 30 लोग, 40 लोग, 50 लोग मरते थे। मैंने अपनी आंखों के सामने हॉस्पिटल्स में पेशेंट्स को तड़प तड़प के मरते हुए देखा है। तो मेरे को लगा कि कुछ ना कुछ तो ये दाल में काला है। तो कंपनी का जहाँ ऑफिस था, उसी ऑफिस के ऊपर मैं अपने परिवार के साथ रहता था। मैंने फिर धीरे धीरे कंपनी के वो जो पेपर्स वगैरह है वो सारे वो देखने चेक किए। इसके जो प्लांट के टेक्निकल पर्सन थे उन लोगों से मिलना शुरू किया। तो उन लोगों ने बोला है कि हम लोगों के पास ना तो कोई डिग्री है और ना हमारा कहीं पे कोई नाम है। हम तो एक सिलेंडर का बाटवा उठाने वाले और सिर्फ वो रखने वाले ही लोग हैं। और जबकि इसने अपना जब लाइसेंस लिया था मेडिकल का, तो इसने उसमें कि मेरे पास ये बी फार्मा टेक्निकल पर्सन है, ये बीएससी टेक्निकल पर्सन है, ये मेरे पास लेबोरेटरी है, ऐसा पूरा ब्लूप्रिंट इंस्ट्रूमेंट्स के साथ, एनालाइजर्स के साथ दिखाया हुआ था कि हम ऐसे एयर में से गैस लेते हैं और ऑक्सीजन के पूरे 100% जब वो प्योर होती है फिर ही बाटले में भरते हैं। ये मेरे पास टेस्ट शॉप है, ये ऐसा है, जबकि ऐसा कुछ भी नहीं था। फिर इसका मैंने लाइसेंस देखा, इसका लाइसेंस पर डे का 400 सिलेंडर्स उत्पादन का लाइसेंस था। तो 400 सिलेंडर्स के सामने से 1000 और 2000 सिलेंडर से कैसे बढ़ रहा है। तो ये मेरे को उसी समय दिमाग में बात आ गई कि ये हवा में से बिल्कुल अशुद्ध गैस ही बनता है और अशुद्ध गैस को ही हॉस्पिटल्स में आगे ये दे देता है। पेशेंट्स को जैसे ही नाइट्रोजन उसके खून में जाती है, CO2 उसके खून में जाती है, तो वो तड़पने लग जाता है। और हॉस्पिटल्स में जो डॉक्टर लोग थे वो उस आदमी को एंथीसिया या नींद वगैरह का इंजेक्शन लगा के कि वो तड़पे ना, उसको ऐसे सेट कर देते थे और उसको और ऑक्सीजन लगा देते थे। जब आदमी के अंदर में और जहर जाता जाएगा तो उसने तो मरना पक्का ही है जी, इसमें तो कोई शंका ही नहीं थी।
सरकारी मैंने नियम पढ़ा कि कोई भी जब ये सिलेंडर का वो बॉटला भरेगा तो उसका ये टेस्ट सर्टिफिकेट बनाएगा, इसके टेक्निकल पर्सन उसके ऊपर में साइन करेंगे, हॉस्पिटल्स वाले बिल के साथ वो माल लेंगे और वो टेक्निकल वो सारा पर्सन और सर्टिफिकेट्स की कॉपी वगैरह सब लेंगे। किसी भी हॉस्पिटल ने कोई टेक्निकल पर्सन की कॉपी नहीं ली, किसी भी हॉस्पिटल वाले ने गैस की शुद्धता की जांच नहीं की। इस आदमी को पास तो ये तो मुनाफाखोर था जी। ये दोनों भाई सुकेश अग्रवाल और मुकेश गुप्ता एक किस्म के साइको हैं जी। ये कहते हैं कि हम किसी नियम को नहीं मानते, हम कुछ नहीं जानते, सिर्फ पैसा ही हमारा मुख्य धर्म है। और मैंने ये भी पता किया है कि आज से 30-35 साल पहले, 40 साल पहले इनकी पंजाब में बहुत छोटी सी हलवाई की दुकान थी। उस छोटी सी हलवाई की दुकान से आज इन लोगों ने सैकड़ों अरबों करोड़ डॉलर का इन्होंने व्यवसाय बना लिया है। जब मैं इसके डॉक्यूमेंट्स वगैरह सब देख रहा था तो मेरे को ये भी ध्यान में आया कि ये जो जमीन है, ये तो जमीन भी गोचर है, इसकी जमीन इसकी अपनी भी नहीं है। तो उस समय मैं कंपनी का एम्प्लॉय था, मैं ऑफिशियली तो सामने नहीं आ सकता था, पर अनऑफिशियली आकर मैंने गांधीधाम जो कमिश्नर साहब आनंद जी हैं जीएसटी डिपार्टमेंट के, क्योंकि इस आदमी ने इसी जमीन के ऊपर में सैकड़ों शेल कंपनी बनाकर जीएसटी, इनकम टैक्स और मनी लॉन्ड्रिंग भी कर रहा था। मैंने उन कमिश्नर साहब को सब डॉक्यूमेंट्स दिए और उनको रूबरू सारी बात बताई। और बचाव में मैंने सागर साम्राज्य जो डीवाईएसपी साहब है उनको सारी की सारी बात बताई। इन दोनों आदमियों ने कंपनी के ऊपर कोई कार्रवाई नहीं किया, ऊपर में कंपनी को ये बता दिया कि तुम्हारा ये एम्प्लॉय तुम्हारे खिलाफ मुंह खोल रहा है। और उसके बाद कंपनी ने मेरे ऊपर और मेरे परिवार के ऊपर में जो अत्याचार किया है वो मैं और मेरा परमात्मा ही जानता हूँ। मैं उस बात को फिर अभी साइड पे करता हूँ कि कंपनी ने मेरे साथ क्या किया है वो एक सामाजिक मुद्दा नहीं है, पर मैं एक इन्फॉर्मर था। मैंने अपना इंफॉर्मेशन देकर एक जो पाप हो रहा था, कत्लेआम हो रहा था, उसकी जानकारी दिया। मैंने फिर बाद में ये सारी की सारी रिटर्न जानकारी मैंने कम से कम 60 मेल डीजीपी साहब को डाले। डीजीपी साहब ने सारे के सारे जो मेल है वो कच्छ में डीआईजीपी और एसपी गांधी साहब जी को फॉरवर्ड किए। उनमें से किसी ने भी कोई भी कार्रवाई नहीं किया। मैंने स्वागत पोर्टल में सारी कंप्लेंट्स डाली। भूपेंद्र पटेल जी के ऑफिस में गांधीनगर में रूबरू मिलकर आया, उनको मैंने सारी बातें बताई। मोदी जी को मैंने सारी बातों की मेल और ट्विटर रही सब कुछ बताया। किसी डिपार्टमेंट ने कोई भी इस बात के ऊपर में एक्शन नहीं लिया कि इस आदमी की नकली मेडिकल ऑक्सीजन गैस के कारण, इस आदमी की मुनाफाखोरी के कारण जो नकली लाइसेंस इसने लिया वो उसका हॉस्पिटल में पेशेंट्स के ऊपर में असर क्या हुआ। मेरा दावा है कम से कम 10,000 से ऊपर लोग इसकी नकली गैस से मरे हैं। ये कोई छोटा दावा नहीं है जी। मैंने ये दावा कलेक्टर साहब अपना अमित अरोड़ा जी को भी सारी बात बताई, कमिश्नर साहब सैयद जी को सारी बात रूबरू भुज में आकर बताई। बचाव में एसडीएम साहब पहले जेंट्स थे, उनको सारी की सारी बात बताई। गांधीनगर खोसिया साहब कमिश्नर साहब जहां से ये लाइसेंस इशू हुआ था वहां सारी बात बताई। उन्होंने बोला है कि हाँ हमने ये चेक कर लिया है कि इसका लाइसेंस नकली है, हाँ हमने ये चेक कर लिया है कि इसके पास कोई भी टेक्निकल प्रोसेस नहीं था। अब हमने इसको मेडिकल गैस ना बनाने का हुक्म जारी कर दिया है। मैंने कहा सर वो बात आपकी बराबर है, आपने ये हुक्म कर दिया है, पर इसने आज तक ये नकली लाइसेंस बनाकर लाखों करोड़ों सिलेंडर्स भरे हैं। वो लाखों करोड़ों सिलेंडर जिस पेशेंट्स को लगे उनका क्या बना, ये भी तो जांच करवाइए ना जी। ठीक है जी, हम करवाएंगे जी, हम करवाएंगे जी। इससे बड़ा मैंने मोदी जी को, भूपेंद्र पटेल जी को, हर्ष संघवी जी को, डीजीपी साहब को सबसे बोला है कि इससे बड़ा आतंकवादी कोई नहीं है। मैं कल भी देख रहा था कि पुलवामा में कश्मीर में 28 लोगों की ऐसे टेररिस्ट ने अटैक किया तो बहुत ज्यादा हलचल हो रही है। वो 28 है, इसने कई 28 को मारा है और लोगों को मालूम ही नहीं है। सबसे बड़ी बात यह है कि उनके पेशेंट्स को, उनके भाई को, उनकी बहन को, उसकी बच्ची को, उसकी माता जी को मरने का कारण क्या है। और इसमें हॉस्पिटल्स वालों ने, इस आदमी ने सरकार की आयुष्मान योजना का भी बहुत नजायज फायदा उठाया होगा, क्योंकि उन दिनों में मैंने देखा कि हॉस्पिटल्स वाले ज्यादा से ज्यादा पेशेंट्स को ये बोलते थे अपना आधार कार्ड आयुष्मान योजना का दो और लेट जाओ, तुमको हम गैस लगा देते हैं, तुमको वेंटिलेटर लगा देते हैं। हॉस्पिटल्स वालों ने गलती की, कंपनी की गलती थी, भुगता किसने? मरीजों ने।
इसकी नकली गैस के कारण कितने लोग मरे। फिर वो जो प्लांट था वो गोचर भूमि के ऊपर में था, उसके ऊपर में इसने सैकड़ों शेल कंपनियां बनाकर देश विदेश में कम से कम 50,000 करोड़ रुपए की टैक्स चोरी की है। 50,000 करोड़ रुपए की। मैंने ये सारे के सारे लेटर ईडी को भी लिखे, ईडी की तरफ से इंक्वायरी मार्क हुई। इंक्वायरी मार्क करने के बाद में ये मेरे को वो मैसेज डाल देते हैं कि हमने आपकी प्रॉब्लम, आपकी जो कंप्लेंट का सॉल्यूशन कर दिया। पूछते हैं क्या सॉल्यूशन कर दिया जी? हमने इंक्वायरी मार्क कर दी। इंक्वायरी मार्क करना तो सॉल्यूशन नहीं है ना जी। मैंने उन लोगों को, जीएसटी डिपार्टमेंट को, SC/ST डिपार्टमेंट को, गांधीधाम, अहमदाबाद, गांधीनगर, दिल्ली, सब तरफ इसकी शेल कंपनियों को भी रिकॉर्ड दिए कि सर ये देखिए ये भूतिया कंपनी है, इसका कोई अस्तित्व भी नहीं है। और इसके साथ सरकार को, देश को हजारों करोड़ रुपए का वो दंड लग रहा है जी। पता नहीं इसके पीछे में क्या शक्ति है, इसके पीछे में क्या चक्कर है, मेरे को नहीं पता जी। बाकी इस आदमी से बड़ा खूनी, बलाकिए, चोर, ठग कोई भी नहीं होगा जी। बिल्कुल बिल्कुल। मैंने सब कुछ अपनी आंखों के सामने देखा है जी, और मेरे पास सब डॉक्यूमेंट्स हैं, सारा उधार पुरावा है जी मेरे पास जी। मैं सरकार को बोलता हूं, सरकार को मैंने आगे भी रिक्वेस्ट की कि सर इसकी जांच तो कीजिए ना, अगर ये सही है तो इसको क्लीन चिट दीजिए। ઓકે ઓકે સંજયભાઈ, આપના સુધી જ્યારે આ માહિતી પહોંચી ત્યારે તમને શું લાગ્યું કે આટલા સમયથી ગોચરની જમીન પર કબજો કરવામાં આવ્યો હતો? એ ગામના સરપંચ, તલાટી કે પછી ગામના આગેવાનો કોઈને પણ જાણ હતી કે આ ગોચરની જમીન છે અને એના પર આ રીતે ગેરકાયદેસર આટલા વર્ષોથી કબજો કરી અને આવી કોઈ કંપની અહીંયા ઊભી કરી દેવામાં આવી છે? मैं इस बात का मैं जवाब देता हूँ आपको। मैंने गांव वालों को बोला, है कि ये आपकी जमीन है, ऐसे है, तो गांव वाले बोलते हैं कि हमारी जमीन से यहाँ से लेकर थोड़ा जा सकता है, कोई बात नहीं है ना जी, हम तो जब मर्जी खाली करवा लेंगे। इसने यहाँ पे शेल कंपनी बना के हजारों करोड़ का लोन ले लिया, इसने यहाँ पे और कई तरीके के वो ठगी ठोरी की है, हम तो जब मर्जी खाली करवा ही लेंगे ना जी, ये जमीन तो यहाँ से ले जा नहीं सकता जी। अभी गांव के भी लोगों का क्या प्रलोभन है, क्या लालच है, क्या है, और इस आदमी ने जो फर्जी डॉक्यूमेंट्स बनाए, फर्जी डॉक्यूमेंट्स के मैं लेकर गांधीनगर, गांधीधाम, बचाओ और भुज में कलेक्टर साहब के पास गया कि कलेक्टर साहब इसके जो फर्जी डॉक्यूमेंट्स है वो 13 और 8 21 एकड़ के हैं। 21 एकड़ में से इसने 5 एकड़ जमीन अप्रोक्स L&T वालों को 2013 में हाईवे एक्सपेंशन में दे दी। जो हाईवे वालों को से इसने जमीन L&T वालों को दी, वो इसी की किसी भी पेपर में दिख क्यों नहीं रही कि इसने 21 एकड़ ली है, 5 चलेगी, आज इसके पास 16 एकड़ जमीन बचनी चाहिए। अगर हम कायदे से भी गिने, आज भी इस आदमी के पास 25 एकड़ जमीन का कब्जा है, जिसमें से 5-6 एकड़ से जमीन दे चुका हुआ है। ये कौन से बैंक में इसने जमीन जमा करवाई जहां से 21 एकड़ 30 एकड़ बन गई? पर कोई भी ऑफिसर अपनी ड्यूटी ठीक प्रकार से करना नहीं चाहता जी। गुप्ता जी, आपकी जो लड़त है बहुत लंबी है, कितने सालों से ये चल रही है। अब आगे आप क्या सोच रहे हैं इसमें? आगे आप क्या करने वाले हैं? कहाँ जाएंगे? किस किस को बताएंगे? मैंने अपने देश का एक छोटा संतरी से लेकर सबसे बड़े मंत्री मोदी जी तक की मैंने अप्रोच कर ली है। मैं अपने परमात्मा से हमेशा एक बात मानी है कि जिस दिन मेरे को एक ऑफिसर मिल गया जो सत्य के रास्ते पे चलता होगा, वो इसके 2 नंबरी सारे के सारे जितने भी इसने जाल बनाए हैं वो सबका वो धागे उधेड़ देगा। मैं उस अफसर का अभी तक इंतजार कर रहा हूँ, और जहां तक मेरे में जान रही मैं उस अफसर का इंतजार करूंगा। अब वो अफसर मेरे को कब मिलता है मेरे को नहीं मालूम। मैंने कोई भी सोशल मीडिया, ईमेल, व्हाट्सएप, अभी गुजरात में सीएम साहब ने फिर अपना व्हाट्सएप पे कंप्लेंट का वो डाला हुआ था, ईसीबी में डाले हुए थे, कोई डिपार्टमेंट नहीं छोड़ा जहां मैंने कंप्लेंट्स नहीं की। इनकी कंप्लेंट्स करने में, सब पेपर्स का जेरोक्स करने में, सब पेपर्स का फॉरवर्ड करने में पिछले 2-2.25 सालों में 1,25,000 रुपया मेरा अपना खर्चा लग गया।
क्योंकि सब तरफ मैंने सब आधार प्रूफ के साथ सब पेपर्स भेजे और साथ में ये भी भेजा कि मैंने यहाँ पे भी पहले कंप्लीट की हुई है। मैं तो ये देख रहा हूँ कि कितनी ज्यादा मतलब अंधेर करती है कि इतने संवेदनशील मुद्दे के ऊपर में भी जांच नहीं हो रही। 20,000 करोड़ रुपए की इसकी जीएसटी की चोरी है जी, 20,000 करोड़ रुपए की, और 50,000 करोड़ रुपए की देश और विदेश में इसकी मनी लॉन्ड्रिंग है जी। जो इसने शेल कंपनी रही, मोबाइलों के रही, मैंने ईडी में इसके मोबाइल नंबर दिए जिसके राही इसने वो की, वो शेल कंपनियों के नाम दिए, आंगड़ियों के नाम दिए, जिस आंगड़ियों से इसने वो सब कुछ किया है, पर कोई सुनवाई नहीं। मैं और मेरा परिवार हम लोग भी डर के साए में रह रहे हैं। इसके गुंडे आए बाए मेरे को, जब भी मैं कभी इधर जाता हूँ मेरे को धक्के मारते रहते हैं। ऑफिसर्स मेरे को मतलब कि सीधे जब वो करके इशारे देते रहते हैं कि चुप कर जा, चुप कर जा, चुप कर जा, नहीं तो तू इतनी देर बोला है, क्या क्या फायदा रहा? कोई फायदा नहीं मिलना। जो सुकेश कहेगा वो वही होगा। બિલકુલ બિલકુલ સંજયભાઈ, છેલ્લો સવાલ આપને કે આ સમગ્ર મુદ્દાને લઈ છેલ્લે આપની શું પ્રતિક્રિયા, શું કહેવું છે આપનું? મેં જ્યારે એમની સાથે જેમ વાત કરી અને જે એમણે કહ્યું કે હજારો લોકોનું મૃત્યુ થયું, ત્યારથી જે દિલ દ્રવ્યું છે. અને અમારા કચ્છ, હું જે કચ્છની અંદર જ રહું છું અને કચ્છની અંદર ક્યાંક ને ક્યાંક મારા પણ પોતાના સ્વજનો હશે, મારા મિત્રો હશે, મારા સગા સંબંધી હશે, એનું પણ કદાચ આ રીતે ક્યાંક મૃત્યુ થયું હશે તો એમાં પણ મને ખૂબ તકલીફ પડી રહી છે. અને હવે અગાઉ ન થાય. અને જે રીતે એમને અને મેં પણ જે રીતે કલેક્ટરથી કરીને તમામ જગ્યાએ ફરિયાદો કરી છે, ફરિયાદ સાચી છે કે ખોટી છે એના માટે સીટ બેસાડી એના ઉપર અને એની તપાસ કરવી જોઈએ. ખરેખર એને આ ક્લિયર કરવું જોઈએ કે રાજેશ ગુપ્તાજી કદાચ છે તો એ ખોટું બોલે છે કે સાચું બોલે છે. અને આ લોકો જે રીતના આટલો ટાઈમથી 2018 પછીથી એમણે 2022-23 થી શરૂઆત કરી છે, આજ 2-3 વર્ષથી લડે છે, તો એ લડતનો કંઈક તો નિર્ણય હોવો જોઈએ. આ લોકશાહી છે, લોકતંત્ર છે, ત્યારે કોઈ પણ લોકોને શું બોલવાના અધિકારો છે. પરંતુ સરકાર જે છે, સરકાર જો ત્યાં કને આપણા 27 લોકો અત્યારે આતંકવાદી હુમલામાં મરણ પામ્યા, ગુજરી ગયા, એ લોકોની સાથે સાથે જયારે આટલો બધો મોટો 10,000 લોકોનો જો એક આંકડો બતાવવામાં આવતો કે 10,000 લોકોને આવી રીતના કતલેઆમ કરવામાં આવ્યા એક ઓક્સિજનના કારણે, તો આ એક કંપની છે. આવી તો ઘણી બધી કંપનીઓ છે અને આ દવા બનાવતી પણ ઘણી બધી કંપનીઓ હશે. તો આવું રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક ધીમું ધીમું જોઈ આપણને જે આપી રહ્યા છે, ઓક્સિજન હોય કે પનીર હોય કે બધા અલગ અલગ પ્રકારના જે ખાદ્ય પદાર્થો અત્યારે ડુપ્લિકેટ બનવા માંડ્યા છે. અત્યાર સુધી કોડ પકડાણી કે બીજા અનેક ઘણા બધા ડુપ્લિકેટ આપણી પાસે પકડાણા, પણ હવે આ જે રીતના લોકોની સાથે સીધો છેડછાડ કરવામાં આવે છે કે મેડિકલ ઓક્સિજન હોય કે દવાઓ હોય કે આ પ્રકારનું હોય, અને એના આક્ષેપો જયારે થતા હોય, મની લોન્ડરિંગના આક્ષેપો થતા હોય, ગૌચરના આક્ષેપો થતા હોય, ત્યારે જે સરકાર અને સરકારની અંદર બેઠેલા વારે ઘડી એમ કે છે કે ફાંકા ફોજદારી કરતા કોઈ પણ લોકોને અમે નહીં છોડીએ, કોઈ પણ ચમરબંધીને અમે નહીં છોડીએ, એવા જયારે ફાંકા ફોજદારી કરતા હોય ત્યારે જે આટલા બધા મોટા આક્ષેપો આમાં લગાડવામાં આવ્યા છે, તો એની ઉપર કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી? અને અથવા તો રાજેશ ગુપ્તાજી ઉપર જેને ખોટા આક્ષેપો કર્યા છે, તો રાજેશ ગુપ્તાજી ઉપર કાર્યવાહી શા માટે નથી થતી? અમે તો એવું કહીએ છીએ કે જો અમે ખોટા છીએ તો અમારા ઉપર તમે કાર્યવાહી કરો, નહીં તો જે અત્યાર સુધી યુબી અગ્રવાલ વાળાએ કર્યું છે એના ઉપર તાત્કાલિક ધોરણે અને માનવ વધનો એના ઉપર કેસ થવો જોઈએ. એની ઉપર માનવ વધ હત્યાનો ગુનો લાગવો જોઈએ કે તમે કતલેઆમ કર્યું છે એવી વાત થઈ છે, તો સીટની તમે તપાસ શા માટે નથી કરતા? ગાંધીનગર ફૂડ કમિશનરને આ બધી ખબર છે, અહીંયા અમારા લોકલ લેવલે કલેક્ટરશ્રીને ખબર છે, મુખ્યમંત્રીને ખબર છે, પીએમઓ સુધી ખબર છે. અને એ ભાઈ જે યુબી અગ્રવાલ વાળો છે એ માત્ર રાજ્યપાલ દેવવ્રતજીનો ફોટો લગાડી એની ઓફિસમાં અને એના દમ પર લોકોને ધમકાવી રહ્યો હોય, તો દેવવ્રતજીએ સામે આવીને એને પણ એમ કેવું જોઈએ કે ભાઈ મારે આ લોકો સાથે કોઈ સંબંધ નથી, મારે એની સાથે માત્ર ફોટો પડાવવાનો છે. ને કે જ્યાં સુધી અત્યાર સુધી જે પણ મોટા મોટા કૌભાંડો થયા કે જે પણ પ્રોબ્લેમો આવ્યા, એ તમામમાં ક્યાંક ને ક્યાંક ભાજપ વાળા સાથે કેમ આ લોકો ના ફોટો નીકળે છે અથવા તો એના કનેક્શનો નીકળે છે, એ પણ તપાસનો વિષય છે. એટલે લોકશાહી છે, લોકશાહી ઢબે એની તાત્કાલિક આ બધી તપાસો થવી જોઈએ, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને અત્યાર સુધી જે પણ હોસ્પિટલોની અંદર આ ઓક્સિજન વિતરણ થયો છે એ હોસ્પિટલની તપાસ થવી જોઈએ. અને જો ઓક્સિજન આ લેવા વાળી હોસ્પિટલ હોય એની ન ખરાઈ કરી હોય તો એને પણ સીલ કરી દેવી જોઈએ, કારણ કે આ તો
ત્યારે જો એમણે તપાસ નથી કરી અને એમને ઓક્સિજન ચડાવી દીધા છે અને શા કારણે મૃત્યુ પામે છે એ પણ જો ડોક્ટરોના પીએમ માં કે એ લોકોને ખ્યાલ ના આવતી હોય તો એવા ડોક્ટરોની પણ ડિગ્રીઓ પણ જપ્ત કરી લેવી જોઈએ. એને ડોક્ટરી નો કોઈ અધિકાર નથી, કારણ કે લોકોને જીવાડવાનું કામ છે. ડોક્ટર ભગવાન તરીકે ડોક્ટર છે. આપણે એક વિશ્વાસ સાથે હોસ્પિટલમાં જતા હોઈએ છીએ કે ડોક્ટર પાસે જતા હોઈએ છીએ, ત્યારે ત્યાં જ આપણને જો આ રીતે મૃત્યુ આપણા જ સૌજનો આપણી સામે તડપી તડપીને મૃત્યુ પામતા હોય, પછી જયારે આપણને એમ ખબર પડે કે આ તો એક ઓક્સિજન ડુપ્લિકેટ ઓક્સિજનના કારણે આવું થયું છે, તો બહુ મોટી ઘટના બની ગઈ છે. અને ગૌચરની વાત છે તો ગૌચર મુદ્દે પણ ત્યાં કને જે અત્યારે ઉપસરપંચ છે નરેન્દ્રસિંહ જાડેજા, એ પણ સ્પષ્ટ રીતે એમણે એમના દ્વારા નોટિસો પણ એમને આપેલી છે. અને ક્યાંક ને ક્યાંક જે બીજા અમુક માથાઓ જે હશે એ પૈસા મેળવવા માટે ત્યાં જતા હશે ને એની સાથે સંબંધો રાખી અને કરતા હશે, તો એવા લોકોને પણ એ કહેવાનું છે કે જો આ પ્રકારના કામ કરતા હોય, લોકોની જીવન સાથે જે ચેડા કરતા હોય, એવા લોકો પાસેથી તમારે કાજુ બદામ ન લેવા જોઈએ કે પૈસા ન મેળવવા જોઈએ, કારણ કે તમને ગૌચરમાં તમે ભાગીદાર બનો છો તો તમારા પાછળ આવનાર પેઢીને પણ તકલીફો પડશે. આ ગૌચર છે કે આવા આ મૃત્યુના ક્યાંક કોઈકના મોતના સોદાગરોના તમે પાર્ટનર બનો છો તો એ પણ તમારા પરિવારને પણ આ ભોગવવાનું આવશે. અત્યારે કદાચ સરકાર છે નથી કરી શકતી, પરંતુ ઉપર ભગવાન છે, ઈશ્વર છે, એમાં અમે માનીએ છીએ ને ઈશ્વર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે જો સરકાર કઈ નહીં કરી શકે તો ઈશ્વર ક્યાંક ને ક્યાંક આ લોકોને આ જ જન્મમાં ફળ આપશે, એ 100% છે. બિલકુલ સંજયભાઈ અને રાજેશ ગુપ્તાજી, આપનો આભાર ચર્ચામાં જોડાયા. તો જે રીતે યુબી અગ્રવાલ કંપનીનો જે મુદ્દો છે, ભચાઉથી આ મુદ્દો ઉઠ્યો છે ને છેલ્લા ઘણા સમયથી સમાચાર પત્રોમાં પણ આ મુદ્દો ઉઠેલો છે. રાજેશ ગુપ્તાજીની આ લડાઈ છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને એમણે જણાવ્યા પ્રમાણે કોઈ એવો વિભાગ બાકી નથી, કોઈ એવું વ્યક્તિ બાકી નથી કે જેમની પાસે સત્તા છે અને ત્યાં તેમણે રજૂઆત ન કરી હોય, અને છતાં પણ આ મુદ્દાને લઈ ક્યારે કોઈ તપાસ કરવામાં નથી આવતી. આ કંપનીને લઈ ક્યારે હજુ સુધી તપાસ નથી થઈ. ત્યારે એક્ટિવિસ્ટ સંજયભાઈનું પણ ક્યાંક એવું જ કહેવું છે કે લોકશાહી છે એટલે તમામ લોકોને લડત લડવાનો અધિકાર છે, તો સામે તેને ન્યાય પણ મળવો જોઈએ. આ અંગેની તપાસ પણ પૂરતા પ્રમાણમાં થવી જોઈએ, કારણ કે એમના સુધી જે વાત પહોંચી છે એ પ્રમાણે એમને એવું લાગે છે કે ખૂબ મોટો કાંડ થયો છે અને આ મુદ્દાને લઈ ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. રાજેશ ગુપ્તાજીની આ લડાઈ યથાવત છે અને રજૂઆતો બાદ પણ જ્યારે ઉકેલ નથી આવતો, આ મુદ્દાને લઈ હજુ સુધી ક્યારેય નિર્ણય નથી લેવાયો કે કોઈ તપાસ નથી થઈ, ત્યારે હજુ તેમનું આ લડત ચાલુ જ રહેવાની છે અને આગામી સમયમાં ભચાઉ ખાતે જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા મુદ્દા સાથે મળીશું, પરંતુ આપના પણ કોઈ આવા મુદ્દા હોય, આપ પણ અમારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર અમે જે વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ તેના પર આપ અમારો સંપર્ક કરી અમારી સાથે કોઈ પણ મુદ્દાને લઈ ચર્ચામાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.